અને જે ભગવાનના ભક્ત હોય ને એમાં 4 ગુણ અવશ્ય હોવા જોઈએ. કેટલા ગુણ? યાદ રાખજો. એમાં પહેલો ગુણ છે નમ્રતા, હ્યુમિલિટી. ભગવાનના ભક્તમાં પહેલો ગુણ હોવો જોઈએ નમ્રતા. બીજો ગુણ છે જે હોવો જ જોઈએ કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ. ત્રીજો ગુણ છે સહનશીલતા, ટોલરન્સ. અને ચોથો ગુણ ક્ષમાશીલતા, ફોરગિવનેસ. જેને ભગવાનના સારા ભક્ત થવું હોય કે કોઈ પણ વ્યક્તિને મહાન બનવું હોય એનામાં 4 ગુણ જોઈએ. યાદ રહ્યા? પહેલું નમ્રતા, બીજું કૃતજ્ઞતા, ત્રીજું સહનશીલતા અને ચોથું ક્ષમાશીલતા. માણસ નમ્ર હોય ને એને ઘણી બધી પીડા આવવાની હોય ને તોય ટળી જાય. સાચું ખોટું? નમ્ર માણસ હોય ને એ કોઈથી વટે ન ચડે, એટલે એની શાંતિને કોઈ ભંગ કરી શકે. પછી કૃતજ્ઞ માણસ હોય ને એનામાં કયો ગુણ હોય ખબર છે? એ વ્યક્તિ માટે જેણે જેણે કંઈક કર્યું હોય ને એ બધું એને મગજમાં યાદ હોય. શું નથી કર્યું એ યાદ ન હોય, પણ શું યાદ હોય? જે જે કર્યું હોય. હવે તમે વિચારો કે તમારા પત્નીએ તમારા માટે આજ દિવસ સુધી જે જે કર્યું હોય તમને યાદ હોય, એ કંઈક ભૂલ કરે તમે માફ કરી શકો કે નહીં? તમારા મા બાપે, છોકરાએ, ભાઈએ, કોઈ પણ તમારા મિત્રએ તમારા માટે કાંઈક તો સારું કર્યું જ હોય. એ બધું આપણને યાદ હોય તો તરત એને માફ કરવામાં, એની યાર સંબંધ પાછો જેમ હતો એમ કરી નાખવામાં વાર લાગે. પણ એ યાદ જ ન હોય તો. સહનશીલતાની તો આપણે વાત કરી. જેટલું સહન કરી શકે એને એટલી માનસિક શાંતિ વધુ રહે. અને જે માફ કરી શકે એનું મગજ ખાલી રહે. નકર માથામાં બધાના પોઈન્ટ ભરેલા રહે, ખાલી જ ન થાય. એટલે આપણા માટે જેણે જે જે કર્યું હોય ને નાનામાં નાનું એ ક્યારે ભૂલવું નહીં. અને આ જે 4 ગુણ છે ને, નમ્રતા, કૃતજ્ઞતા, ક્ષમાશીલતા અને સહનશીલતા, એ ભગવાનના ગુણ છે. મહારાજે વચનાવતમાં કીધું કે ભગવાનની ઉપાસનાથી ભગવાનના ગુણ ભગવાનના ભગતમાં આવે. તો આપણે જો ભગવાનના સાચા ભગત હોય, ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનનો આપણી ઉપર રાજીપો થાય ને તો આ 4 ગુણ આપણામાં આવે. ખરેખર કાયમ યાદ રાખવાનું કે આ 4 વસ્તુમાં કેમ છે. અને આ 4 જેટલી ઘટતી હોય ને એટલે આપણને શાંતિ હોય જ નહીં.